ધોરણ 10 અને 12 પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે। 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। શિક્ષકો અને સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરી છે। વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષા પદ્ધતિ અમલી છે, ત્યારે એક માસમાં વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપી શકે। બોર્ડની પરીક્ષા પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે। ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરી છે। ગુજરાતના આપણા યુવાનો માટે આજનો ખાસ મહત્વનો દિવસ છે। ધોરણ 10 અને ધોરણ 12 એમાં આપણે સાયન્સ અને કોમર્સ પ્રવાહની આજે એક્ઝામ શરૂ થઈ રહી છે। મારા ગુજરાતના ધોરણ 10 અને 12ના થઈને 14 લાખ જેટલા 14 લાખ ઉપરના વિદ્યાર્થીઓ આજે એક્ઝામ આપી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષા પર્વમાં જે સફળતાના શિખરો સર કરે એવી હું પ્રાર્થના કરું છું અને એમને શુભેચ્છા પાઠવું છું। તો ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ પણ જોવા મળી રહ્યો છે। કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે। 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ પરીક્ષાને લઈને દેખાયો હતો। શિક્ષકો અને સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું। તો વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષા પદ્ધતિ અમલી કરી છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। એક માસમાં વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપી શકે તેવી પણ પદ્ધતિ અહીંયા અમલી છે। બોર્ડની પરીક્ષા પૂર્ણ વિરામ નથી, પરંતુ અલ્પ વિરામ છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરી છે તેવું પણ કુબેર ડિંડોરે જણાવ્યું છે। તો ધોરણ 10 અને 12 પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે। વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેમને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે તડામાર તૈયારીઓ પહેલેથી જ તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને પૂરતી વ્યવસ્થા અત્યારે ઉપલબ્ધ છે। શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તો શિક્ષકો અને સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં 10મા 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ 1 મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા। એટલા માટે એના હિસાબે આજે બાળક સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે, કારણ કે બીજી તક એને 1 મહિના પછી મળવાની છે। તો તણાવમુક્ત જ્યારે પરીક્ષા આપશે ત્યારે ચોક્કસ પ્રકારે એમના વાલી એક વાતાવરણ ગુજરાતની અંદર જે કિશોર અવસ્થાના આ દીકરા દીકરીઓ જ્યારે યુવાન બનીને પોતાનું કરિયર બનાવવાના હશે ત્યારે આ બેઝિક બહુ જરૂરિયાત છે કે અહીંયાથી એમની કરિયરની શરૂઆત થતી। બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી, એ અલ્પ વિરામ છે। કદાચ એટલે ગયા વખતનું રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ સારું પરિણામ લાવે આપણા દીકરા દીકરીઓ, જ્યારે મીડિયાઓ, તમામ સરકારની એજન્સીઓ બધા જ આપણું બાળક છે એ રીતનું જ્યારે વાતાવરણ બન્યું છે, આ વાતાવરણ આવનારી પેઢી માટે શ્રેષ્ઠ છે। ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું। ખૂબ સારી મહેનત કરી રહેલા આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું।